હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું. આજ સવારમાં પહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો. અને આજે શું છે કે આજ થોડું કામમાં રાખી દીધી તો આપણે રજા ફરીથી કાલે ગયો હતો, પણ આજ રજા રાખી હતી. તો શું છે કે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે શું છે કે થોડુંક વાડીએ જવાનું છે. તો ગાય આપણે વાડીએ જઈશું અને આજ તો ભાઈ વાડીનું કામ કરવાનું છે, પાણી વાળવા જવાનું છે ડુંગળીની અંદર. તો મિત્રો હવે વિડીયોની અંદર બનાવી રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મિત્રો આપણે જવાનું છે વાડીએ, તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી દો અને વિડીયોના અંત લગીને બન્યા રહેજો. તો હવે આપણે જઈશું વાડીએ, તો બન્યા રહેજો વિડીયો. પોતું મારી દેવી આપણી ગાડીને, જે લોટ વાળું બહુ બગડી થયું ગાડીને પોતું મારી દેવી જેવું તેવું, જે ગાડી રાખવી પડે સારી વ્યવસ્થિત. તો આપણે પોતું મારી દેવી મિત્રો. અને હવે જાવી આપણે આપણી વાડીએ. આપણી ગાડી છે મિત્રો. ને પગ્યે છે આપણી વાડીએ. જલ્દી જવાનું પાણી વાળવા માટે. થોડો કોટ બોટ કમ્પ્લીટ થઈ ગયો તો એ કાઢી નાખીને ડેલો ખોલી નાખવી. જાવી આપણે કાયકા વાડીએ. વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. શું છે કાકા? કોણ છે? કેમ બેસી ગયા? કોણ છે એમ? વિડીયો કોલિંગ ચાલુ છે ઘરના. તો આવું કાંક જો મોટું ઘાસ છે અને બાપુજી આવે છે. તો હવે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. પાણી પાણી છે. ધીમે ધીમે આપણે પાણી જાય છે એટલી કડીને. થોડું પી ગયું ને જોઈએ આપણે લાઈટ છે કે નહીં, જોઈ લીધી આપણે. સારું, લાઈટ વહી ગઈ હોય એવું લાગે છે. એટલે લાઈટ આપણે વહી ગઈ છે. હવે આપણા ઘરમાં લઈ લીધો છે પાવડાને મૂકી દેવી આપણે અહીંયા અત્યારે. ને આવું હવે પાણી આપણે પાવાનું છે. તો શું છે કે આ બધું પાણી પી જાય કમ્પ્લીટ. અને હવે વહી ગઈ છે લાઇટ, એટલે આપણે જોવા જવું પડશે ને, કારણ કે લાઇટ આવી છે કે નહીં. તો આપણે હવે જઈશું આપણે એ બાજુ પર, કારણ કે મોટર ચાલુ કરવાની છે. પાણી થોડુંક ઓછું કરે છે પણ હવે જાવી નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ થોડુંક પાણી વાળવાનું છે, કારણ કે તાજા દિવસ થયા છે. લગભગ 2 વર્ષ થતી પાણી નહોતું વાળ્યું. તો શું છે કે આજ આપણે પાણી થોડુંક વાળી લેવી, કારણ કે ઘણા ટાઈમથી આપણે પાણી નથી વાળ્યું. તો આ થોડુંક પાણી વાળી લેવી અને હવે ધીમે જવાનું છે આપણે આની તરફ. પણ અત્યારે શું થોડુંક આપણે પગના સેન્ડલ બેન્ડલ કાઢી ચપ્પલ કાઢી લેવી અને અત્યારે હાલવાનું છે આપણે મીટની અંદર. તો મિત્રો વિડીયોમાં આપણે બન્યા રહી જોઈએ. આવી રીતે કાંઈક ચોહાડવાનું છે આપણે. ચોહાડતા થઈ ગયું હળવું. શું છે કે પાણી વ્યવસ્થિત હાલ્યા કરે. તો બન્યા રહીજો વિડીયોમાં. આપણી ડુંગળી છે આપણી વાડીની, મસ્ત મજાની ડુંગળી છે મિત્રો. અને પાણી આવી ગયું છે જલ્દી. તો આપણે હવે જોવા જવાનું છે પાણી કેટલે પોગ્યું છે કે નહીં. અને વાડીની અંદર નાખી દીધું છે મિત્રો. જો ઝીણું ખાતર તમને દેખાતું હોય છે. તો આવું કંઈક આપણે વાડીની અંદર ખાતરે નાખી દીધું છે અત્યારે. અને ડુંગળી એક્ઝેક્ટ થઈ ગઈ છે, મહિના ઉપરની ડુંગળી થઈ ગઈ છે આપણી. તો મિત્રો શું છે કે આપણે હવે જઈશું આ બાજુ પર. અને સવારની ઠંડી એટલે બહુ ગજબ લાગતી, પણ હવે થોડું શું છે કે તડકો થઈ ગયો છે અને વાગી ગયા છે 9.
9 વાગી ગયા છે એટલે ઠંડીનો થોડોક માહોલ થઈ ગયો છે ઓછો. તો મિત્રો શું છે કે હવે આપણે ધીમે ધીમે જઈશું અને જો એટલે સુધી આપણે પાણી તો પોગી ગયું છે. તો એટલે લગીને તો પાણી તો મતલબમાં કેરો તો પી ગયો છે કમ્પ્લીટલી. તો હવે આને થોડુંક આપણે નાકું વાળી લઈશું. અને તમે ક્યારેય પાણી વાળ્યું હોય મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર કહી દીજો કે આપણે પાણીનો અનુભવ છે. મારે 7 વર્ષનો અનુભવ છે પાણીનો. જો કે આમ તો ઘણા વર્ષનો અનુભવ છે પણ રિયલ ટાઈમ કહું તો 7 વર્ષ સખત મેં ખેતી જ કરેલી છે. બધું પશુપાલકથી લઈને બધું, એક ખાલી માલ ઢોર દોતા નથી આવડતું, બસ એટલું જ તે. પણ તમે કેવો એક્સપ્રેસ છે તે જરાક કહેજો મિત્રો. તો મળશું વિડીયોમાં હજી. હવે આપણે છે ને પાણી વાળી લેવી, નાકું વાળી લેવી કમ્પ્લીટલી. તો આવી રીતે આપણે મિત્રો આપણે આવી રીતે જ તે નાકું વાળવાનું હોય. પણ આપણે છે ને શું કે આવી રીતે તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. અને હવે આ રીતે આમ પાવડો મૂકી દે એટલે શું છે કે નાકું ધોવાય નહીં. તો જો આવું કાંક આપણું કામ છે મિત્રો. એટલે મિત્રો આપણે પોટને અહીંયા મૂકી દીધો છે અને થોડુંક હવે આપણે જોવાનું છે ઓલિકરની સાઈડ. આપણે નીચે વાડીએ અંદર થોડુંક જોવું પડે ને, કારણ કે પાણી આપણું પી તો ગયું છે પણ કેટલે પહોંચ્યું એ પાછું જોઈ લેવી ફરીથી. ને ડુંગળી થઈ ગઈ છે મિત્રો બહુ મસ્ત મજાની આપણે કળી કરેલી છે. રોપ છે એ ઉપર વાડીમાં છે અને નીચે જે છે એ આપણે કળી કરેલી છે. બહુ વાર લાગી હતી સોંપતા હતી અને દાળિયા બહુ જોવે આની અંદર. તો ભાઈ મહેનત તો બહુ જોવે. ખેતી કરો એટલે મહેનત તો ગજબની જોવે. તો પાણી એટલે સુધી આપણે પોગી ગયું છે. જો અહીંથી તે લઈને આપણે એટલે સુધી પાણી હતું અને અહીંયા આપણે જો આ ભાઈ કેરો ભરાઈ ગયો છે. ને બાજુવાળાએ તે ભાઈ ડુંગળી જ કરી છે. ને તમે અત્યારે ખેતરની અંદર શું કર્યું છે તે મિત્રો જરાક કોમેન્ટના કહેતા રહેજો કે અમે ભાઈ ડુંગળીનું વાવેતર કર્યું છે, સિંગ કરી છે કે જાહેર કરી છે કે પછી અન્ય કોઈ પણ વસ્તુ. પણ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હજી. ને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે પાછી એની પ્રોસેસ જોવાની છે કે નહીં, પગી ગયું કેટલું પગ્યું છે તે જરાક જોઈ લેવી. બાકી ડુંગળી થઈ ગઈ છે ગજબની ભાઈ. થોડુંક વાડીની અંદર ખડે તે નીકળી ગયું છે. વાડીમાં ખડબડ કાઢીને કમ્પ્લીટ થઈ ગયું. 2 વાડીમાં થઈ ગયું. ઓલી વાડીએ આપણે કમ્પ્લીટ થઈ ગયું અને આ વાડીએ કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા તે પાણી આપણે હવે પી ગયું છે. કેરો ભાઈ ભરાઈ ગયો છે સબ સબાઈને. જો કાંઈ ઘટે નહીં. જો કેરો તે પી ગયો છે. અત્યારે આપણે 2 કેરા પાઈ દીધા છે આપણે. તો શું છે કે જો આ એટલે લગીને ભરવા દેવું પડે, કારણ કે આ જે છે કે નહીં આ આખું એટલે લગીને આવી જાય ને એટલે આને પાણી મળી રહે. તો બાકી ડુંગળી એટલે લીલી સમ, બાકી કાંઈ ઘટે નહીં. આપણી ડુંગળી એટલે ફર્સ્ટ નંબર હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. જો બાજુવાળાની ડુંગળી છે એને તે લગભગ તો કળી જ કરેલી છે. એને તે 2 કળી કરેલી છે. અમે કળી કરી. બાકી એની ડુંગળી જોવો ભાઈ અને આપણી ડુંગળી જોવો ભાઈ. કોમેન્ટમાં કહી દેજો મિત્રો કોની ડુંગળી સારી છે. તો અમે તો ભાઈ ડુંગળીવાળા છીએ. જોવું હવે કેવા ભાવ આવે. મિત્રો વિડીયોમાં આપણે બન્યા રહેજો છે બરાબર મિત્રો. જો આ છે અને શું કહેવાય તે જરાક કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહી દીજો અને શું કહેવામાં આવે છે, આનો કેવા કારણમાં ઉપયોગ કરવાનો હોય તો તમે કોમેન્ટમાં તે મિત્રો કહેતા રહેજો. અને આ છે આપણો હથિયાર. આ ન હોય ને તો કાંઈ ન હોય. એક ઠોકું પાવડો, એક ઠોકું પાવડો બધે કામ આવે. તો મિત્રો શું છે કે અત્યારે આપણે આને લેવાનું છે અહીંયા. તો બન્યા રહેજો છે વિડીયોમાં. હવે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે છે ને આપણે બીજો ભાગ બનાવશું ઇનવોઇસ બ્લોગની અંદર. એટલા માટે હવે વિડીયોને અંત લગીને જોજો, મજા આવશે વિડીયોમાં. તો હવે આપણે બનાવશું બીજો ભાગ. તો હવે મળશું આપણે બીજા ભાગની અંદર. તો આજનો વિડીયો આપણે થોડોક અહીંયાથી પૂરો નથી કર્યો, મળશું થોડાક બીજા ભાગની અંદર. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને જો નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું આપણે હવે બીજા ભાગની અંદર.